આમોદના વાતરસા કોઠી ખાતે હજરત સૈયદ ઈસા પીરનો સંદલ શરીફ સંપન્ન, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। આમોદ તાલુકાના વાતરસા કોઠી સ્થિત હજરત સૈયદ ઈસા પીર સરકારના આસ્થાના પર દર વર્ષની પરંપરા મુજબ રજબ માસની 12મી તારીખે સંદલ શરીફની વિધિ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી। આ ધાર્મિક પ્રસંગે દરગાહ શરીફને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી। કાર્યક્રમની શરૂઆત સાંજે અસરની નમાઝ બાદ ગામની મધ્યમાં આવેલી જુમા મસ્જિદથી કરવામાં આવી હતી, જ્યાંથી સંદલ શરીફનું જુલુસનું પ્રસ્થાન થયું હતું। સલાતો સલામના પઠન સાથે નીકળેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા। જુલુસ દરગાહ શરીફ પહોંચ્યા બાદ સૈયદ અહમદ અલી પાટણવાળા બાવા સાહેબ તથા અન્ય સાદાતો અને સંચાલકોની ઉપસ્થિતિમાં સંદલ વિધિ કરવામાં આવી હતી। સૈયદ સાદાતો દ્વારા રોઝા મુબારક પર ગિલાફ અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી, જ્યારે શ્રદ્ધાળુઓએ પણ ફૂલો અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ અવસરે મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ દુઆ ગુજારી હતી।